નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 13/4/2026 છે અને આજે પુષ્ટિ માર્ગના સ્થાપક જગદગુરુ મહાપ્રભુજીનો પ્રાગટ્યોત્સવ છે અને 5 આઠડી ખેડા શહેરમાં આવેલા 5 આઠડી વિસ્તારમાં બેઠક મંદિર આવેલું છે અને અહીંયા પુષ્ટિ માર્ગના સ્થાપક જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો 549મો પ્રાગટ્ય ઉત્સવ છે। એની ધામધૂમથી ઉજવણી માટેની તૈયારી થઈ રહી છે। આ હવેલી 100 વર્ષ કરતાં જૂની હોવાનું જાણવા મળ્યું છે અને 5 આઠડી વિસ્તારમાં સામે પોસ્ટ ઓફિસ છે, કચેરી મકાન છે અને ત્યાં જતાં જ આ વચ્ચે સરસ બેઠક મંદિર આવેલું છે અને અહીંયા તમે જુઓ બધી તૈયારી થઈ ગયેલી છે અને અહીંયા સરસ બેનર લગાવાયું છે। મંદિરની અંદર જુઓ સરસ તૈયારી થઈ રહી છે। ધજા પતાકા તો પહેલેથી જ લગાવાયેલા છે અને અહીં બોર્ડ ઉપર તમે જુઓ આજના કાર્યક્રમની થોડી ઝલક રૂપરેખા જોવા મળે છે અને સવારે મંગળા આરતી થઈ ગઈ છે। પલના સવારે 10 વાગે થઈ ગયેલા કાર્યક્રમ છે। રાજભોગ તિલક એટલે કે હમણાં પ્રાગટ્યોત્સવ 11:30 થશે અને ત્યાર પછી બધા કાર્યક્રમ યોજાનાર છે। જો બહેનો છે બધી તૈયારી કરી રહ્યા છે અને ફૂલ મંડળીમાં બેસાડીને તિલક આરતી જે કરવાની હોય છે એ માટે બહેનો છે તો ફૂલ મંડળી અત્યારે તૈયાર કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો નગરપાલિકાના સભ્ય છે ઉર્વશી બહેન અને હવે ટૂંક જ સમયમાં પ્રાગટ્યોત્સવ ઉજવાશે। વડીલો છે જો અહીં સરસ બેઠા છે અને બહેનો છે એમણે ફૂલ મંડળી માટેની તૈયારી કરી દીધી છે અને શ્રી મહાપ્રભુજી કી બધાઈ એ ધાર્મિક પુસ્તક છે, એના આધારિત કાવ્ય પઠન પણ થશે। અહીંયા તમે જો મુખિયાજી આવ્યા છે ને એ પેલી ફૂલ મંડળી છે એ અંદર લઈ જઈ રહ્યા છે ને અંદર બધી તૈયારી કરી રહ્યા છે। 100 વર્ષ કરતાં જૂની હવેલી છે એટલે કે બેઠક મંદિર છે। અહીંયા જૂના થોડા પ્રાચીન તસવીરો અને પ્રાચીન થોડા શિલ્પ છે। મેમોરિયલ થોડું શૂટ એનું કર્યું છે આપણે અને એમાં થોડી દુર્લભ પ્રાચીન શિલ્પ સ્થાપત્ય પણ દેખાય છે। મુખિયાજી પધાર્યા છે, તેઓ પહેલાં અહીંયા પૂજન અર્ચન આરાધના અને સેવા કરતા હતા, અત્યારે તેઓ નડિયાદ રહે છે અને આ કાર્યક્રમમાં આજે ખાસ મુખિયાજી પધાર્યા છે અને ધીરે ધીરે અન્ય વૈષ્ણવ અગ્રણીઓ પણ આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો ધીરે ધીરે આ બધા અગ્રણીઓ આવી રહ્યા છે। મંદિર વિશેનો થોડો આપણે એનો ઇતિહાસ થોડો જાણવા માટે આપણે કોશિશ કરી રહ્યા છીએ। લગભગ 100 વર્ષ કરતાં વધારે જૂનું આ મંદિર છે એવું આપણને થોડું જાણવા મળ્યું છે અને હવે ટૂંક જ સમયમાં પ્રાગટ્યોત્સવ ઉજવાનાર છે એ બાબતમાં પણ આપણે થોડી જાણકારી મેળવી છે। લગભગ 11:30 પછીનો સમય છે અને હવે મુખિયાજી પાસે આપણે મહાપ્રભુજીની થોડી જાણકારી મેળવીશું। 556 એમનું પ્રાગટ્ય થયું ચંપારણ્ય અગ્નિ સ્વરૂપે। એના પછી એના વંશ વેલો ચાલુ થયો, એમાં ગોસાઈજી થયા અને ગોપીનાથજી રહ્યા। ગોપીનાથજી મોટા અને ગોસાઈજી નાના। ગોસાઈજીને 7 લાલ સાથે જાતિ જુદી એમાં બધાનું આવી ગયું। કોઈ નાથદ્વારામાં આવ્યા, કોઈ કાકરોલીમાં આવ્યા, કોઈ આમાં આવ્યા, કોઈ આમાં એનો વંશ વેલો ચાલે। એમાં મહાપ્રભુજીનો ઉત્સવ દર વર્ષે ચૈત્રવદી 11 એનો ઉત્સવ આવે। ચૈત્રવદી 11 બરાબર। આપ અહીંયા જ કેટલા વર્ષ સુધી હતા મુખિયાજી તરીકે? હું અહીં 26 વર્ષ સુધી સેવા આપી અને હવે નડિયાદ છો? હવે નિવૃત્તિ છે નડિયાદ। કોઈ અચ્છા, બસ સેવા હોય અહીંયા બોલાવે તો સેવામાં આવે, સેવા કર સેવા કરવા જ આવે। શું આપનું આખું નામ શું છે? મારું નામ સુરેશભાઈ દયાશંકર પંડ્યા। અને કેટલી ઉંમર થઈ આપ? ઉંમર કેટલી થઈ? 68 વર્ષ। સર મને ખબર છે તમે બહાર હો અમે અંદર હો। મારા દાદી પાસે દરરોજ દર્શન કરવા અહીંયા આવતા મને ખબર અહીંયા આવતા પછી અહીં આવે જગદીશભાઈ બા, જગદીશભાઈ બા અને પેલા રાજુભાઈની બા, ત્રણેય આગળ પાછળ।
અને હવે પ્રાગટ્યોત્સવના દર્શન કરીશું આપણે. અને હવે આપણે એક વૈષ્ણવભાઈ પાસેથી થોડી વધુ માહિતી મેળવીશું. મહાપ્રભુજીને પાઠોત્સવનો દિવસ છે આજે અને પાણી અત્યારે રાજભોગ દર્શન થઈ રહ્યા છે અને 4 વાગે પાણીવાળી શેરી પર દરવાજાથી શોભાયાત્રા નીકળવાની છે. તો ભાવભીનું અમારું આમંત્રણ છે. જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, ખેડા શહેરમાં 5 આરડી વિસ્તાર જે કચેરી કમ્પાઉન્ડ વિસ્તાર છે ત્યાં આ સૈકા જૂનું હવેલીનું મંદિર છે, બેઠક મંદિર છે. અને આજે પુષ્ટિ માર્ગના સ્થાપક જગદગુરુ શ્રીમદ વલ્ભાચાર્યજી મહાપ્રભુજીના 549માં પ્રાગટ્ય ઉત્સવની ઝાંખી આપણે જોઈ. અને હવે આપણે શોભાયાત્રા નિહાળીશું.
આજે અમારા પુષ્ટિ માર્ગના સ્થાપક મહાપ્રભુજીનો જન્મદિવસ છે. તેઓનું જન્મસ્થાન ચંપારણ છે, છત્તીસગઢમાં આવેલું છે. પુષ્ટિ માર્ગનો પ્રસાર અને પ્રચાર તેઓએ આખા ભારતમાં લગભગ 4 વાર આખા ભારતની પ્રદક્ષિણા કરી અને પુષ્ટિ માર્ગનો સ્થાપના કરેલી. અમારા ગુરુ તુલ્ય મહાપ્રભુજીનો આજે જન્મદિવસ છે એની બધાય. અને કેટલાક વૈષ્ણવ મિત્રોએ આપણને જે સોશિયલ મીડિયા પર આજે પોસ્ટ કરી હતી એ પૈકી પ્રશાંતભાઈ પરીખ ફોટોગ્રાફર છે, અમદાવાદથી એમણે આ પોસ્ટ કરેલી છે. મેમોરિયલ થોડું એ પણ આપણે શેર કરીએ છીએ. તો મિત્રો, આજનો આ વિડીયો આપણે ગમે તેને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખો. અને ખેડાના આવા વિડીયો જોવા માટે જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.